આ તરફ અમદાવાદમાં ડ્રગ્સના દૂષણ સામે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે અને ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને ઘી કાંટામાંથી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઘી કાંટામાં નવતાળ પોળ નજીક એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વેશપલટો કરીને તપાસ શરૂ કરી અને આરોપીઓ જાળમાં ફસાઈ ગયા। ક્રાઇમ બ્રાન્ચે 12,36,000ના એમડી ડ્રગ્સ સાથે આરોપી માલારામ દેવાસી અને અશોક દરજીની ધરપકડ કરી છે। મેં કહ્યું એમ ત્રણેય આરોપીઓ અગાઉ ધંધા અર્થે મુંબઈ રહેલા। મુંબઈની અંદર એમનો ધંધો વ્યવસ્થિત જામ્યો નહીં, એટલે એમને પાછો અમદાવાદમાં આવી અને આ ધંધાનો વિકાસ કરવા માટે એમને પૈસાની જરૂર હતી અને એ ઝડપથી પૈસા કમાવાના ઇન્ટેન્શનથી એમને આ નશાકારી પ્રવૃત્તિમાં એ ઉતરેલા છે એવું એમની પૂછપરછમાં જણાવે છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ છેલ્લા 5 માસથી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો। તેઓ શહેરમાં ડ્રગ્સનું જાળ ફેલાવવાની કોશિશ કરી રહ્યા હતા। ડ્રગ્સના નેટવર્કનો માસ્ટર માઇન્ડ વોન્ટેડ આરોપી વિકાસ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનનો છે। આરોપી અશોક અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ડ્રગ્સ પેડલરનો સંપર્ક કરતો હતો અને તેમની સાથે ડ્રગ્સનો સોદો કરતો હતો। વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ ગાર્મેન્ટની દુકાન કરી હતી, પરંતુ ધંધો ન ચાલતા ઝડપી પૈસા કમાવાની લાલચે નશાના કાળા કારોબારમાં જોડાયા હતા। કે આ જે વ્યક્તિઓ છે એ આવી રીતે પોતાની પાસે માલ રાખી અને જુદા જુદા વિસ્તારોમાં જઈ અને નાના નાના પેડલરોને શોધવાનું કામ કરે છે અને જેના ભાગરૂપે એ 13 તારીખના રોજ ઘી કાંટા નવતાળ પોળની સામે આવવાના છે એવી ચોક્કસ હકીકત ક્રાઇમ બ્રાન્ચને મળેલી। એને ચોક્કસ હકીકત ઉપરથી ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર માહિતી એકત્રિત કરી અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમના માણસો આ વોચ આધારે અલગ અલગ વેશ ધારણ કરી અને ત્યાં આજુબાજુમાં રોકાઈ ગયેલા અને જ્યાં તેમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે।